પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતીરત્નો અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી, કડી નંબર 13। પાપના પ્રેમીઓ સદા પાપ તો કરે છે, કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે, કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે। તો પહેલા નંબરની અંદર જે જીવાત્માએ જે બનવું છે તેના સંગમાં રહેવું જોઈએ, સંગમાં રહેવું જોઈએ, સંગમાં રહેવું જોઈએ। જીવનની અંદર જેનું આચરણ કરવું નથી એનો સંગ સર્વથા ત્યાગ કરવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ। સાવ સહેલો નિયમ છે અને ગુજરાતીમાં કહેવત છે, સંગ એવો રંગ, સંગ એવો રંગ, સંગ એવો રંગ। તો જન્મથી જે જીવાત્માને જૈન કુળમાં જન્મ મળી ગયો છે એને બોલવાનું હોય તો એ બોલે છે, પાપ મને અપ્રિય છે, પાપ મને અપ્રિય છે, પાપ મને અપ્રિય છે, બોલનાર બોલે છે। નાનાય બોલે છે, મોટાય બોલે છે, ધનવાને બોલે છે, નિર્ધને બોલે છે, ભણેલાય બોલે છે ને અભણે બોલે છે। અરે હું તો ત્યાં સુધીનો અનુભવના માધ્યમે કહું કે વર્તમાન કાળના સંતોય બોલે છે, સતી રત્નો પણ બોલે છે, પાપ નહીં ચાહીએ, પાપ નહીં ચાહીએ, પાપ નહીં ચાહીએ। બોલતા બધાને આવડે છે, પરંતુ કરતા કોને આવડે છે, કરતા કોને આવડે છે, કરતા કોને આવડે છે? કરનારની બલિહારી છે, કરનારની બલિહારી છે, કરનારની બલિહારી છે। તો જે જીવાત્માએ નિષ્પાપી બનવું છે એને સૌથી પ્રથમ નિષ્પાપીનો યોગ શોધવો જોઈએ, શોધવો જોઈએ, શોધવો જોઈએ, ગોતવો જોઈએ। જ્યાં સુધી આ જીવાત્માને નિષ્પાપી સંતનો યોગ મળતો નથી, જ્યાં સુધી આ જીવાત્માની નિષ્પાપી સંતનો યોગ મળતો નથી ત્યાં સુધી આપોઆપ કોઈ અજ્ઞાની આત્માને નિષ્પાપી તત્વનો અનુભવ થતો નથી। નિષ્પાપી તત્વનો જો અનુભવ કરવો છે તો નિષ્પાપી સંતનો યોગ મળવો જોઈએ। જોજો, વેશ ધરનારા અનેક છે, વર્તન કરનારા કોક હોય છે। વેશે ભવતીરીએ નહીં, જોને આત્મલક્ષ। આ વેશ નિષ્પાપીની જાહેરાતનો છે ભાઈ। સાધુનો જે વેશ છે એ જાહેરાત કરે છે આ નિષ્પાપી છે, નિષ્પાપી છે, નિષ્પાપી છે। તો જગતમાં એક હિંસા જ એક જ પાપ છે એવું ન માનો। હિંસાય પાપ છે, જૂઠે પાપ છે, ચોરી એ પાપ છે અને અબ્રહ્મનું સેવન એ પણ પાપ છે। તો હિંસા અંદરની પણ હોય છે, હિંસા બહારની પણ હોય છે, જૂઠ અંદરનું પણ હોય છે, જૂઠ બહારનું પણ હોય છે। હવે જ્યાં સુધી આ જીવાત્મા યથાર્થ પાપને સમજે નહીં ત્યાં સુધી પાપ છોડવા છે, પાપ છોડવા છે, પાપ છોડવા છે, છૂટી જતા હશે। ક્રોધ બહારનો પણ હોય છે, ક્રોધ અંદરનો પણ હોય છે। એક પ્રેક્ટિકલ બતાવું છું।
આવડી મોટી સભાની અંદર જો કોઈ જીવાતમાં ઉશ્કેરાટ આવીશ ને ઉગ્રતામાં આવી જાય છે તો સમાજના આત્માનું લેબલ લાગી જાય છે કે આ ભગત ક્રોધી છે, ક્રોધી છે, ક્રોધી છે. કારણ આખી સભાએ જોયું છે આ ક્રોધ બહારનો છે, બહારનો છે, બહારનો છે. સમજી ગયા છો? ત્યારે આ ભગત આની બાજુમાં આવીને બેસી ગયા છે. આ ભગત આની બાજુમાં આવીને બેસી ગયા છે. પરંતુ જેની બાજુમાં આવીને બેઠા છે એને રુચિકર નથી, અરુચિકર છે. તો એનું મુખારવિંદ જોઈ લેજો. સમાજને ખબર નહીં પડે, સમાજને ખબર નહીં પડે કે આ જીવાતમાં ક્રોધી છે, ક્રોધી છે, ક્રોધી છે. પરંતુ આગમકારો એને ક્ષમાવાન કહેતા નથી. ક્રોધ એક પ્રકારના નથી, ક્રોધ અનેક પ્રકારના છે. તો ભગતે આસન બાજુમાં જમાવ્યું તો આ જીવાત્માને અરુચિકર બની ગયું. તો એની મુખારવિલની રેખાઓ તો એ પણ રૂપી બની ગયો. સમજી ગયા છો? જેની દ્રષ્ટિ સામેલાના મુખારબિંદુ પર પડી ગઈ છે તો એ ભગત પકડાઈ ગયા છે કે આ ભગત આની બાજુમાં બેઠા છે, આ ભગતને ફાવ્યું નથી. સમજી ગયા? પરંતુ એ જગ જાહેર નહીં થાય. આગમકારો એને ક્રોધી ન કહે એમ નહીં. હવે હજી આગળ વધીને ક્રોધ કહેવાય કોને, ક્રોધ કહેવાય કોને, ક્રોધ કહેવાય કોને, હવે આગળ વધીને કહું છું કે જે જીવાત્મા અન્યના માધ્યમે અનન્યનું સુખ છે, અનન્યનું સુખ છે, અનન્યનું સુખ છે. જળના માધ્યમે ચેતનનું સુખ છે, ચેતનનું સુખ છે, ચેતનનું સુખ છે. પરના માધ્યમે સ્વનું સુખ છે, સ્વનું સુખ છે, સ્વનું સુખ છે. આગમકારો કહે છે આ અનંતાનુબંધીની ક્રોધવાળો આત્મા છે. ત્યારે અન્યની હાજરીમાં હું મોટો, અન્યની ગેરહાજરીમાં હું છોટો. અન્યની હાજરીમાં હું મોટો છું, મોટો છું, મોટો છું, અને અન્યની ગેરહાજરીમાં હું બહુ છોટો થઈ ગયો, બહુ છોટો થઈ ગયો, બહુ છોટો થઈ ગયો. આગમકારો કહે છે અનંતાનુબંધીની માનવાળો આત્મા છે. માત્ર સાધુ સંત માટે છે એમ ન માનો. પૈસામાં સુખ માનવું, પોતાનું સુખ પૈસામાં માનવું, આનું નામ અનંતાનુબંધીનો ક્રોધ છે. અને પૈસાના માધ્યમે પોતાને મોટો માનવું, મેં બન ગયા, મેં બન ગયા, મેં બન ગયા, હું ધનવાન બની ગયો છું, હું શ્રીમંત બની ગયો છું, હું અમીર બની ગયો છું, હવે તો હું મોટો થઈ ગયો, મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. ક્યાંક ક્રોધ જોવા મળે છે? ભગત ઉલ્લાસમાં જોવા મળે છે, ઉમંગમાં જોવા મળે છે, ઉત્સાહમાં જોવા મળે છે, આનંદમાં જોવા મળે છે. શું કામ? ગઈકાલે નિર્ધન હતું ને ત્યારે હું બહુ નાનો, બહુ નાનો, બહુ નાનો, સમાજમાં મને કોઈ ન બોલાવે, કોઈ ન બોલાવે, કોઈ ન બોલાવે. પરંતુ હવે રાતોરાત કરોડપતિને, અબજોપતિને, ખરબોપતિ થઈ ગયો છું. માટે હવે હું મોટો થઈ ગયો, મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. પરના માધ્યમે પોતાની મોટાઈ અને પરના અભાવમાં પોતાની છોટાઈ આગમકારો લખે છે આ અનંતાનુબંધી માનવાળો આત્મા છે. માન એ પણ ક્રોધ જ છે. હવે માયા લઈ લ્યો. જે જીવાત્માની માન્યતા છે કે પરના સદભાવમાં સુખ, પરના સદભાવમાં સુખ, પરના સદભાવમાં સુખ, પૈસાના સદભાવમાં સુખ, પત્નીના સદભાવમાં સુખ, પુત્રના સદભાવમાં સુખ, પદ પ્રતિષ્ઠા ઇજ્જત આબરૂના સદભાવમાં સુખ છે, સુખ છે, સુખ છે, એ જીવાત્મા માને છે. તો જે જીવાત્મા જે પ્રકારનો માનતો હોય ને એ પ્રકારનો કામ પણ એ પ્રકારના જ કરતા હોય. તો એ મેળવવા માટે સીધા માર્ગે મળી જાય છે પ્રાય કરીને. આ જીવાત્મા સીધા માર્ગે પોતે સીધો નથી, માટે સીધા માર્ગે રહેતો નથી. તો એના માટે છળ કપટ,
સમજી ગયા છો ભાઈ? એના માટે કેટલું છુપાવવાનું. અને અનંતકાળથી આ જીવાત્માએ જોજો, આની વાત આને છુપાવી છે, આની વાત આને છુપાવી છે, આની વાત આને છુપાવી છે. એને તો સૌ કોઈ માયા કહી શકે છે, આ હાલો માયાવી લાગે છે, કોઈની વાત કરતો જ નથી, બધી પેટમાં જ ભરી રાખે છે. તો જગતના આત્માઓ એને માયાવી કહે છે. પરંતુ આગમકારો કહે છે અનંતકાળથી આ જીવાત્માએ પોતે પોતાના સ્વરૂપનું પ્રગટપણું કર્યું નથી. સમજી ગયા છો? આત્મતત્વનો જે સ્વભાવ છે, આત્મતત્વનું જે સ્વરૂપ છે, આજ સુધી આ જીવાત્માએ પ્રગટ તો ન કર્યું, પ્રગટ કરવાની તાલાવેલી પણ જાગી નથી. એટલે એનો અર્થ શું થાય? આત્મતત્વના સ્વભાવને છુપાવવાની તમન્ના, છુપાવવાની તમન્ના, છુપાવવાની તમન્ના. આ અનંતાનુબંધી માયા છે. માયા એ પણ ક્રોધ જ છે ભાઈ, કસાય જ છે. માયા એ પણ કસાય ને કસાય છે. પુણ્ય ઉદયે સુખ માનીને રાખે સંતોષ અપાર. પુણ્ય ઉદયે સુખ માનીને રાખે સંતોષ અપાર. શુભ વિભાવને પોષનારામ, શુભ વિભાવને પોષનારામ, અનંત લોભ ધરનાર. આ છે અરિહંત આગમ સાર. આ છે અરિહંત આગમ સાર. લાગે સંસાર અસાર. આ છે અરિહંત આગમ સાર. આ છે અરિહંત આગમ સાર. જોજો, ગઈકાલે નિર્ધન હતો. ખાવા માટે રોટલો નહોતો, રહેવા માટે ઓટલો નહોતો. જે સાધનો હોવા જોઈએ સાધનોનો પૂરેપૂરો અભાવ હતો. એક સ્થાનેથી બીજે સ્થાને રખડતો હતો. સમાજના આત્મા જેને રખડતા રામ કહીને બોલાવતા હતા, એ જીવાત્મા માનતો હતો હું નિર્ધન. સમજી ગયા? પરંતુ આજે લોટરી લાગી ગઈ છે. આજે લોટરી લાગી ગઈ છે. અને હવે સંપત્તિનો સ્વામી બની ગયો છે. તો બંદા સુખી. ગઈકાલે પાપના ઉદયમાં દુઃખ હતું. આજે પુણ્યના ઉદયમાં સુખ આવ્યું છે. ગુજરાતીમાં કહેવત છે, ન દીઠાનું દીઠું અને કેળામાં ભભરાયું મીઠું. સમજી ગયા છો? ગઈકાલે રોટલાના ઠેકાણા નહોતા, ઓટલાના ઠેકાણા નહોતા. આજે આલિશાન બંગલો. બાપ ગોતર જોયું ન હોય તો એ જીવાત્મા ઓર ઊંચો ફરે. તો લોભ કહેવાય કોને? કોઈ પણ સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યની આશા છે, ઈચ્છા છે, અપેક્ષા છે. આનું નામ લોભ છે. પરદ્રવ્યની આશા, ઈચ્છા અને અપેક્ષા, આનું નામ લોભ છે. એમાં જ સુખ છે. જોજો, પુણ્ય ઉદય સુખ માનીને રાખે સંતોષ અપાર. આગમકારો કહે છે આ સંતોષ એ સંતોષ ગુણ નથી, મિથ્યા માન્યતા છે. મિથ્યા માન્યતા સહિતનો અનંતાનુબંધીનો લોભ છે. અનંતાનુબંધીનો લોભ એ જીવનમાં કસાય છે. જ્યાં સુધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયાને લોભ આપણા જીવનમાંથી, આપણા પુરુષાર્થના માધ્યમે, સદગુરુની કૃપાના માધ્યમે જ્યાં સુધી એ સાફ ન થાય ત્યાં સુધી આ જીવાત્મા દ્રષ્ટિવંત બનતો નથી. જો દ્રષ્ટિવંત બનવું છે તો ગઈકાલે પહેલા વાત કરી હતી, અભિપ્રાયનો ત્યાગ. આ પાયાની પહેલી ઈંટ છે. જીન શાસનમાં પ્રવેશ પામવો છે
અને પહેલી ઈંટ મૂકવી છે તો અભિપ્રાયનો ત્યાગ હોવો જોઈએ. ત્યારે પ્રેક્ટિકલ દરેક જીવાત્મા પોતે પોતાના જીવનની પોથી ખોલી લે. પછી આનું કામ નાનું હોય તોય ભલે, આનું કામ મોટું હોય તોય ભલે, આનું કામ એક હોય તોય ભલે, આનું કામ અનેક હોય તોય ભલે, પરંતુ પોતાના અભિપ્રાયનો ફૂંફાળો, પોતાના અભિપ્રાયનો ફૂંફાળો પ્રાય કરીને ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. આગમકારો લખે છે આ સુખના લક્ષણ નથી, આ દુઃખી થવાના લક્ષણો છે. જ્યાં સુધી ચંડકોશી નાગી પોતાનો ફૂફાડો ચાલુ ને ચાલુ જ રાખ્યો ત્યાં સુધી એ જંગલમાં એકલો રહ્યો, કોઈને આવવા દીધા નહીં, કોઈને પ્રવેશ પામવા દીધો નહીં, પરંતુ છતાં એ જીવાત્માને સુખ મળ્યું કે દુઃખ મળ્યું? સુખના બદલે દુઃખ મળ્યું છે, દુઃખ મળ્યું છે, દુઃખ મળ્યું છે. શું કામ? ફૂંફાડો ચાલુ ને ચાલુ, ફૂંફાડો ચાલુ ને ચાલુ. નાગના ફૂંફાડાને હવ સમજે છે, પરંતુ આપણા પ્રેક્ટિકલ જીવાત્માના જીવનની અંદર અભિપ્રાયનો જે ફૂંફાડો છે એ ચંડકોશી નાગ કરતા પણ અનેક ગણો અધિક છે, અધિક છે, અધિક છે. આપણો અભિપ્રાયનો ફૂંફાડો આપણને ભવભ્રમણમાં ભટકાવે છે. તો પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ કોઈ પુણ્યના ઉદયના માધ્યમે ચંડકોશી નાગના આત્માને મળી ગયો. જોજો ભાઈ, આ ભગતને કાપડના વેપારી મળે ને તો એને કાપડ મળે છે. જો શાકની દુકાન આવી ગઈ છે અને આ શાકનો ગ્રાહક છે તો એને શાકની દુકાનમાંથી શાક મળે છે, કાપડની દુકાનમાંથી કાપડ મળે છે, કરિયાણાની દુકાનમાંથી કરિયાણું મળે છે. અને ઝવેરાતની દુકાન આવી ગઈ છે અને ભગતને જો ભાવના છે તો અહીંયાથી એને ઝવેરાત મળે છે, ઝવેરાત મળે છે, ઝવેરાત મળે છે. તો પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ ચંડકોશી નાગને થઈ ગયો છે. તો પરમાત્મા મહાવીર સ્વામી કઈ બજારના છે? કઈ બજારના છે? કઈ બજારના છે? ચેતન બજારના સ્વામી છે, ચેતન બજારના વેપારી છે. અને આ જીવાતમાં સંતના સમાગમમાં આવ્યા પછી જો ચેતનનો ગ્રાહક ન બને, સમજી ગયા છો ભાઈ, એ કરતા ઓલા શાકવાળો સારું કે શાકની લારી લઈને ભગત ઊભો છે અને એની લારી માટે જેટલા બંધુ કે જેટલા બહેનો આવે છે એ કમસે કમ શાકના તો ગ્રાહક છે ને છે જ, તો જ લારી આવીને ઊભા છે. સમજી ગયા છો? તો આ જે વાતમાં સંત મહાત્માના યોગમાં આવતો હોય છતાં પણ મેં સચ હું, મેં સચ હું, મેં સચ હું, એનો ફૂંફાડો, અભિપ્રાયનો ફૂંફાડો ચાલુ જ રાખે તો માનવું જોઈએ કે ચેતનના ગ્રાહક થવાની હજી બહુ વાર છે, બહુ વાર છે, બહુ વાર છે. ત્યારે ચંડકોશી નાગ તિર્યંચના ભવમાં જ જેવા પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ એને થયો જ. જોજો, લોકો બોલે છે કે ચંડકોશી નાગે પરમાત્મા મહાવીરને 3 ફૂફાડા માર્યા, 3 ડંખ માર્યા, 3 ડંખ માર્યા. લોકો બોલે છે. સાહિત્ય લખનારે લખવું એ જુદી વાત છે. સાહિત્ય વાંચવાની કળા હોય તો જ વાંચનાર જીવાત્માને કળા હસ્તગત થાય, બાકી તો શબ્દ ને વચનો હવને વંચાય. સમજી ગયા છો? તો પાછા વાંચ્યા પછી આ ભગતને બોલવામાં ઊભા કરું કે પરમાત્માને ડંખ કેટલા માર્યા હતા, તે તરત ઊભા થઈને જવાબ દે છે, ગુરુદેવ 3 ડંખ માર્યા હતા, 3 ડંખ માર્યા હતા, 3 ડંખ માર્યા હતા. સમજી ગયા છો? અને પાછા એ માને કે હું 100% સાચો છું, સાચો છું, સાચો છું. ત્યારે શું કામ? સાહિત્યના પાના પર વાંચી ગયા હતા કે પરમાત્મા મહાવીર સ્વામીનું જ્યારે ચંડકોશી નાગને મિલન થયું ત્યારે ચંડકોશી 3 ફૂફાડા માર્યા, ફૂફાડા સહિતના ડંખ માર્યા છે. અનુભવી આત્માઓ ના પાડે છે, અનુભવી આત્માઓ ના પાડે છે. બોલનારે બોલતા પણ શરમાવવું જોઈએ, બોલનારે બોલતા પણ શરમાવવું જોઈએ. જીવંત કહાની કહી દઉં. કોઈ પણ જીવાત્માને અસાચા યજ્ઞનો ઉદય આવી ગયો છે, શરીરમાં ક્યાંય ને ક્યાંય ક્ષતિ થઈ ગઈ છે. હવે એના શરીરમાં ક્ષતિ થઈ છે
માટે કપડાં કાઢીને ફરવાનો છે એવું ન માનો. કોઈ કપડાં કાઢીને ફરે ના, કપડાં તો બધાએ પરિધાન કર્યા છે, પરિધાન કર્યા છે, પરંતુ સામે જો ઉચિત ડોક્ટર આવી ગયા છે, ઉચિત ડોક્ટર મરી ગયા છે, તો હવે જો કપડાં કાઢવાનો સમય આવ્યો છે, સમજી ગયા છો ભાઈ, તો કાઢે કે ન કાઢે, તો એને જ્યાં જાય તે પાછિયા કહેવાય. સમજી ગયા છો? આ વસ્ત્રહીન છે, વસ્ત્રહીન છે, વસ્ત્રહીન છે આવું બોલાય? આ વસ્ત્ર વગરનો છે, વસ્ત્ર વગરનો છે, વસ્ત્ર વગરનો છે આવું બોલાય? બોલનાર ડાયો કહેવાય. સમજી ગયા? બધાને ખબર પડી ગઈ છે. તો પરમાત્મા મહાવીર સ્વામી ચેતનના ડોક્ટર છે, એને જંગલમાં પણ મંગલ થઈ ગયું છે. આ કહે ને જંગલમાં પણ મંગલ, એ આનું નામ છે ભાઈ. તો જંગલમાં પણ મંગલ કરનાર ખુદ પરમાત્મા મહાવીર સ્વામી આજે સામે પગલે ચાલીને પધારી ગયા છે. તો એ સમયે ચંડકોશી નાગે પોતાના આંખના માધ્યમે પરમાત્મા મહાવીર સ્વામીને ઓળખી લીધા છે, ઓળખી લીધા છે, ઓળખી લીધા છે. તો હવે પોતાને જે દર્દ લાગુ પડ્યું છે, જોજો આ ચંડકોશી નાગને અન્ય ગમે તે જીવાત્માઓ મરી જાય તો આ દર્દને ઓળખી શકે, પહેચાની શકે, દૂર કરાવી શકે. ત્યારે સાચા ડોક્ટર, ચેતનના સાચા ડોક્ટર મળી ગયા છે. પરંતુ પાછો પાપનો ઉદય છે, ચંડકોશી નાગનો પાપનો ઉદય છે. પુણ્યના ઉદય મહાત્મા મળ્યા છે, સંત મહાત્મા મળ્યા છે, સાક્ષાત તીર્થંકરનો આત્મા મળ્યો છે, એ પુણ્યનો ઉદય છે. પરંતુ ચંડકોશી નાગનો પાછો પાપનો ઉદય કયો ખબર છે? કે પરમાત્મા મહાવીર સ્વામીને મૌન છે, મૌન છે, મૌન છે. છદ્મસ્ત અવસ્થામાં પરમાત્મા મહાવીર સ્વામી 4 કારણો સિવાય સદા માટે આ બોબડી બંધ રાખે છે, બંધ રાખે છે, બંધ રાખે છે. 4 કારણો જોવા હોય તો શાસ્ત્રમાં આપેલા છે. ત્યારે જોજો તો ચંડકોશી નાગનો પાપનો ઉદય કે મહાત્મા પધાર્યા, પરંતુ મહાત્મા કંઈ સલાહ સૂચના શિખામણ કંઈ કરતા નથી. સમજી ગયા છો? પરંતુ આંખ સર્વસ્વ છે, આંખ સર્વસ્વ છે. આંખ આપણા જીવનનો અરીસો છે. આ જીવાત્મા ક્રોધી છે કે ક્ષમાવાન છે, આ આત્મા સરળ છે કે માયાવી છે, એ આંખનું દર્શન કરતા જેને આવડે એના જીવનનો આખો ફોટો આવી જાય. ચંડકોશી નાગ તિર્યંચના ભવમાં હોવા છતાં પણ કેટલો હોશિયાર, કેટલો બાહોશ, કેટલો કુશળ, કેટલો સુગ્ન, કેટલો વિવેકી, એ પહેલા નંબરમાં મહાત્માને ઓળખી ગયો છે. અને બીજા નંબરની અંદર જ્યાં પરમાત્મા મહાવીર સ્વામીની આંખથી આંખ મિલાવી છે, એ પામવાનું હતું એ પામી ગયો છે, પામવાનું હતું એ પામી ગયો છે, પામવાનું હતું એ પામી ગયો છે. જીર્ણ નહીં, જીર્ણ શંકાશા. જે મારા સામે આવીને ઊભા છે એ સાક્ષાત પ્રગટ જીન નથી, છતાં જીન સરીખા છે, જીન સરીખા છે, જીન સરીખા છે. જીન નામ કર્મ ઉદયમાં આવતું હોય તો 11, 12, 13 ને 14 આવે છે. પરમાત્મા મહાવીર સ્વામી અત્યારે 6ઠા ને 7મા ગુણસ્થાનકમાં ઝૂલે છે. સમજી ગયા છો? તો જીર્ણ નહીં, જીર્ણ શંકાશા. સાક્ષાત પ્રગટ જીન ન હોય છતાં જીનેશ્વરના જે કસાયનો અભાવ હોય, જીનેશ્વરના જીવનમાં જે કસાયનો અભાવ હોય, તો આના જીવનની અંદર એની આંખમાં દેખાય છે કસાયનો અભાવ, કસાયનો અભાવ, કસાયનો અભાવ. તો મારે તો ફૂંફાડાનો સદભાવ છે. હું તો હર સમય ફૂંફાડો મારું છું. સમજી ગયા છો? હું તો કોઈને છોડતો જ નથી. તો તરત જ જોજો સાહિત્યકારે લખનારે લખ્યું છે કે પોતાની ફેણ ભોમાં ભંડારી દીધી. સમજી ગયા છો? આ ચંડકોશી નાગ આપણને જીવનની પદ્ધતિ શીખવે છે. અધ્યાત્મ ક્ષેત્રોમાં જેને આગળ વધવું છે એને અભિપ્રાયનો ફૂંફાડો ભોમાં ભંડારી દેવો જરૂરી છે. આ જંગલ મારું છે, આ મારો અભિપ્રાય છે.
આ મારા જંગલમાં તું આવ્યો જ કેમ? મારી જ નાખું. સમજી ગયા છો? જ્યાં જે પ્રકારનો અભિપ્રાય હોય ને, અજ્ઞાન અવસ્થા એ પ્રકારનું બળ પૂરું પાડ્યું. સમજી ગયા છો? મિથ્યા દ્રષ્ટિ જે છે એ બધું કેરોસીનનું કામ કરે. અસ્થિરતાનો યોગ છે એ બધું બળતણ પૂરું પાડી દેશે, કારણ અભિપ્રાય અવળો છે. ત્યારે એ જ સમયે ચંડકોશી નાગ સમજી ગયો છે. પરમાત્મા મહાવીર સ્વામીની આંખના દર્શન માત્રથી એ જીવન જીવવાની કળા શીખી ગયો છે. એટ અ ટાઈમ પાછું જોજો, મેં ક્યાંક લખ્યું છે, આજે છોડશું કાલે છોડશું, છોડશું પાપ તમામ, ત્યારે છોડીશું કામ ને દામ, ત્યારે છોડીશું કામ ને દામ. કાળ આવશે ભાડ પાડશે, કાળ આવશે ભાડ પાડશે, વાયદા રહેશે તારા મનમાં, પાપ છોડી દેને ક્ષણમાં, પાપ છોડી દેને ક્ષણમાં, નહીતર રખડીશ તોરણમાં, ભટકી સદા ભવનમાં, પાપ છોડી દેને ક્ષણમાં, પાપ છોડી દેને ક્ષણમાં. જોજો વાણીઓ કહેવાય કોને? વાયદાનો વેપાર કરે એનું નામ વણિક છે. વાયદાનો વેપાર કરે એનું નામ વાણીઓ છે. પરંતુ વાયદામાં ફાયદાનો અભાવ છે, વાયદામાં ફાયદાનો અભાવ છે, વાયદામાં ફાયદાનો અભાવ છે. માટે રાતોરાત વાયદો પહેલા કાપી નાખે છે. જો હોય તો જે વેપારી હોય ને બધાને ખબર હોય, વાયદો રાખીને એક રાત ઊંઘે નહીં. સમજી ગયા છે? આંખ મીચતા પહેલા વાયદો કટ કરી દે, આનું નામ વાણીઓ છે. તો ઓલો ચંડકોશી નાગ, સમજી ગયા છો? પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ પુણ્યના ઉદય પામી ગયો છે. આંખના દર્શન મુમુક્ષુના ભાવે થઈ ગયા છે. હવે વાયદાના વેપારમાં ન રહ્યા. સૌથી પહેલા જીવનનું ઘડતર કરવું છે તો અભિપ્રાયનો ત્યાગ, અભિપ્રાયનો ત્યાગ, અભિપ્રાયનો ત્યાગ, ફૂફાડાનો ત્યાગ, ફૂફાડાનો ત્યાગ, ફૂફાડાનો ત્યાગ. આપણા બધાના જીવનમાં જોજો, પરિસ્થિતિ નાની હોય તો ભલે, પરિસ્થિતિ મોટી હોય તો ભલે, પરિસ્થિતિ એક હોય તો ભલે, પરિસ્થિતિ અનેક હોય તોય ભલે, પરંતુ દરેક માટે આપણો કંઈ ને કંઈ અભિપ્રાય, કંઈ ને કંઈ અભિપ્રાય, કંઈ ને કંઈ અભિપ્રાય, એ અભિપ્રાય રહે તો બંદા સુખી સુખી સુખી. અને શેરના માથે સવા શેર મળી જાય અને અભિપ્રાય જો તૂટી જાય તો વ્યક્તિની મગજની કમાન વછૂટે છે. સમજી ગયા છો? પણ સૌ પહેલા ચંડકોશી નાગે જીવન જીવવાની શરૂઆત કરી હોય તો પોતાનો અભિપ્રાય ભોમાં ભંડારી દીધો છે. લોકો વાંચનાર વાંચે કે ફૂફાડો ભોમાં ભંડારી દીધો છે. અને અભિપ્રાય જ્ઞાન કર્યા પછી જોજો, વિવિધ પ્રકારના કીડા આવે, કીટે આવે, કીડીઓ આવે, મકોડા આવે, બધું જ આવે. આનો અભિપ્રાય છોડી દીધો છે તો હવે એના ઉપર સવાર થવા માટે અનેક વ્યક્તિઓ વિવિધ રૂપે આવે કે ન આવે, તો છતાં એનો અભિપ્રાય જે ત્યાગ કર્યો છે એ કર્યો છે. તો ચંડકોશી નાગ એક અભિપ્રાયના ત્યાગના માધ્યમે, અને એ પાછા જ્યારે કીડા મકોડા એના શરીર ઉપર આવ્યા છે અને શરીર ફૂલી ખાધું છે, એ સમયે જેને જો વાંચતા આવડતું હોય તો આગમકારો લખે છે, દેશવીતી શ્રાવક, દેશવીતી શ્રાવક, દેશવીતી શ્રાવક. શું કામ? એ સ્વભાવમાં સ્થિર છે, એ સ્વભાવમાં સ્થિર છે. આ કીડો આવ્યો છે, લોહી પી ગયો છે, આ મકોડો આવ્યો છે, ચટકો ભરી ગયો છે, છતાં ચંડકોશી નાગ હજી જીવિત છે, જીવિત છે.
એક હું તો એમ કહું, એક એનું પોતાનું પૂંછડું આમથી આમ કરે ને તો કેટલાય કીડા ને કેટલા મકોડા ખતમ થાય કે ન થાય. શક્તિ હોવા છતાં બહારની શક્તિ અંશ માત્ર ફરવાની જ નથી, અને અંદરની જે શક્તિ છે એ છોડવાની જ નથી. સમજી ગયા છો? બહારની જે શક્તિ છે ઉદય સાપેક્ષ છે, સંયોગ સંબંધી છે. સંયોગ સંબંધી જેટલી શક્તિનો ઉપયોગ કરવામાં આવી, પ્રાય કરીને સવડાના બદલે અવળો ઉપયોગ વધુ થતો હોય છે, તો કર્મબંધનું કારણ ઓર બનતું હોય છે. ત્યારે અંદરની જે શક્તિ છે, જ્ઞાન આદિની શક્તિ છે, એ સંયોગી નથી, અસંયોગી છે. એ અનેક આશ્રિત નથી, એક આશ્રિત છે. તો ચંદ્રકોશી નાગ ઓલા કીડા ને મકોડા જેટલા આવ્યા છે એના ઉપર બાહ્ય શક્તિનું સ્ફુરણ અંશ માત્ર કર્યું નથી, અને અંદરની શક્તિનું સ્ફુરણ એને છોડ્યું નથી. તો અંદર જેની સ્થિરતા છે, તો આગમકારો લખે છે સંઘની તિર્યંચ પંચેન્દ્રિયો દેશ વિતી શ્રાવક હોઈ શકે છે. આઠમું દેવલોક એમને મળી જાય છે એમ નથી. ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ. જે જીવાત્માને પાપનો પ્રેમ નથી એ જીવાત્મા પોતા તરફ વળશે, અને પોતાને જાણીને પોતાનામાં સમાશે આત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખી.